સરીગામમાં સ્થપાયેલો ભારતનો સૌથી મોટો મલ્ટીલેયર પ્લાસ્ટિક રિસાયકલિંગ યુનિટ ડિલક્સ રિસાયકલિંગ અને સર્ક્યુલેટ કેપિટલનું સંયુક્ત સાહસ. વલસાડ જિલ્લાના સરીગામ જીઆઈડીસીમાં ભારતના સૌથી વિશાળ પ્રીમિયમ મલ્ટીલેયર પ્લાસ્ટિક રિસાયકલિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પ્લાન્ટ સરીગામમાં 1999થી કાર્યરત ડિલક્સ રિસાયકલિંગ અને સર્ક્યુલેટ કેપિટલ સંયુક્ત સાહસ છે, જેમાં વિવિધ વેસ્ટ પ્લાસ્ટિકને રિસાયકલ કરી તેમાંથી કમ્પોનેન્ટ્સ, બોર્ડ અને ફર્નિચર બનાવવામાં આવશે, જેના માટે પ્લાન્ટ્સમાં અદ્યતન મશીનરી પણ વસાવવામાં આવી છે. ભારતમાં વેસ્ટ કચરા વ્યવસ્થાપનની ગંભીર સમસ્યા છે, જેને ફરી રિસાયકલ કરીને અન્ય પ્રોડક્ટ બનાવી શકાય તેવા ઉદ્દેશ સાથે સરીગામમાં 1999માં જિગ્નેશ શાહ નામના ઉદ્યોગપતિએ ડિલક્સ રિસાયકલિંગ કંપની સ્થાપી હતી. આ કંપની યુબીસી અને એમએલપીઝ ને રિસાયકલ કરતી હતી. પર્યાવરણ માટે અનેક ગણી ફાયદાકારક આ કંપનીની પ્રક્રિયા માટે જો નવી ટેકનોલોજી લાવવામાં આવે તો તેનાથી ભારતમાં રોજગારીનું સર્જન થઈ શકે છે. સાથે જ પ્લાસ્ટિક વેસ્ટ, પેપર વેસ્ટનું પ્રદૂષણ પણ ઘટાડી શકાય છે. તે જાણે આ નવો પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટ 20,000 ટન વાર્ષિકથી 1 લાખ ટન વાર્ષિક કચરાને રિસાયકલ કરવાનું લક્ષ્ય છે. કંપની દ્વારા આ માટે સરીગામ અને બેંગ્લોરમાં એમ 2 સ્થળો પર આ પ્લાન્ટ બનાવવાની અને સ્થાપવામાં આવ્યો છે. કંપની આગામી નાણાકીય વર્ષ 2023 સુધીમાં 2 લાખ ટનથી વધુ યુબીસીએસ અને એમએલપીએસને રિસાયકલ કરવાનું લક્ષ્યાંક નિર્ધારિત કર્યું છે. 2023માં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા બહાર પાડવામાં આવેલા એક લેખ અનુસાર એકલા ભારતમાં જ વાર્ષિક 9.4 મિલિયન ટન પ્લાસ્ટિક કચરો પેદા થાય છે, જેમાંથી માત્ર 50% જ એકત્રિત થાય છે અને સામાન્ય રીતે કોઈ મૂલ્ય વિનાનો અને રિસાયકલ કરવામાં ખૂબ જ મુશ્કેલ માનવામાં આવતો એમએલપી કચરો, જે પ્લાસ્ટિક પેકેજિંગમાં સૌથી વધુ પ્રદૂષિત છે, તેનો ઉપયોગ બળતણ તરીકે અથવા સિમેન્ટ પ્લાન્ટમાં સહપ્રક્રિયા માટે થાય છે. ડિલક્સ કંપની આ કચરામાંથી વિવિધ પ્રકારની ઉપયોગી અને સખ્ત મટીરિયલ પ્રોડક્ટ બનાવશે, જે ઓટોમેવ ઉદ્યોગમાં વપરાતા અન્ય બોર્ડની જેમ ઉપયોગમાં લેવાશે, જેમ કે રિક્ષાનું કવર શીટ અને અન્ય જ્યાં પણ ફર્નિચર બોર્ડ વપરાય છે તે તમામ પ્રોડક્ટ આ વેસ્ટમાંથી બનાવાશે. આ અદ્યતન પ્લાન્ટમાં એશિયાની સૌથી મોટી રિસાયકલિંગ યુનિટ માટે જાણીતી સર્ક્યુલેટ કેપિટલની સહભાગીદારી છે. ડિલક્સ રિસાયકલિંગ પ્રાઇવેટ લિમિટેડના એમડી જિગ્નેશ શાહે જણાવ્યું હતું કે ભારતમાં સૌથી મોટો એમએલપી રિસાયકલિંગ પ્લાન્ટ શરૂ કરવો એ તેમના સપનાને સાકાર કરવાનો પ્રથમ પ્રયાસ છે. આ પ્લાન્ટથી ભારતના પર્યાવરણને સુધારવામાં તેઓ મદદરૂપ થશે, સાથે જ નવી રોજગારીનું સર્જન કરશે. પ્લાન્ટના ઉદ્ઘાટન પ્રસંગે આવેલા સર્ક્યુલેટ કેપિટલના સ્થાપક અને સીઈઓ રોબ કપલાને કહ્યું કે ડિલક્સ રિસાયકલિંગ સાથે આ નવું સાહસ પ્લાસ્ટિક વેસ્ટના કચરાને રિસાયકલ કરી તેના ભારણને ઘટાડવાનો નવતર પ્રયાસ છે. હાર્ડ ટુ રિસાયકલ એમએલપી સંગ્રહને પ્રોત્સાહન મળશે, જે ભારતમાં પ્લાસ્ટિક માટે સર્ક્યુલર ઇકોનોમીમાં મહત્વનું યોગદાન હશે. मेरा नाम जिग्नेश शाह है. मैं मैनेजिंग डायरेक्टर हूँ डीलक्स रिसाइकलिंग इंडिया प्राइवेट लिमिटेड. आज हम यहाँ पे इंडिया का सबसे बड़ा मल्टी लेयर प्लास्टिक वेस्ट रिसाइकलिंग प्लांट का इनॉग्रेशन कर रहे हैं. ये प्लांट जो है जितना भी प्लास्टिक का वेस्ट होता है मिक्स्ड फॉर्मेट में, जो कहीं पर भी रिसाइकल नहीं होता है, वो इस प्लांट में आके रिसाइकलिंग होता है. और इस रिसाइकलिंग से हम बोर्ड्स बनाते हैं, कंपोजिट बोर्ड्स, जो काफ़ी सारे एप्लीकेशंस में जाता है, जो जैसे कि ऑटो रिक्शा की सीट बेस हो गए, पैलेट्स हो गए, दरवाजे के पैनल हो गए, फर्नीचर हो गया. इस टाइप के एप्लीकेशंस में हमारे कंपोजिट बोर्ड्स जाते हैं. ये जो फैसिलिटी जो है, ये इंडिया की लार्जेस्ट मल्टी लेयर प्लास्टिक रिसाइकलिंग कैपेसिटी है. और ये हमारी जो फर्स्ट स्टेप जो है, ये टूवर्ड्स जो एनवायरनमेंट को हमें बचाना है, उस स्टेप पे टूवर्ड्स हमने यहाँ पर करीबन 20,000 टन पर एनम, यानी कि साल का 20,000 टन रिसाइकलिंग का प्लांट यहाँ पे स्टार्ट किया है. और हमारा एम है कि 2026 से 27 तक हम लोग करीबन 1 लाख टन पर एनम का रिसाइकलिंग पहुँचना चाहते हैं. इस इवेंट में सर्कुलेट कैपिटल सहभागी है, जिसने हमें फंड करके एक एक्सपेंशन का अपॉर्चुनिटी दिया है. और इस एक्सपेंशन की वजह से हम इंडिया के लार्जेस्ट मल्टी लेयर प्लास्टिक रिसाइकलिंग प्लांट बनने जा रहे हैं. हम बेसिकली इस वेस्ट टू एंड प्रोडक्ट के बिजनेस में करीबन 20 साल से हैं. हमने ये 20 साल पहले एक छोटा रिसर्च यूनिट स्टार्ट किया था, जिसमें ये देखना था कि जो जूस कार्टन्स होते हैं, जो टेट्रा पैक से बने होते हैं, उसको कैसे रिसाइकल किया जाए.
और उसी में से हमने ये प्रोसेस डेवलप किया, ये इन हाउस डेवलप किया गया प्रोसेस है। और इस प्रोसेस से हम कंपोजिट बोर्ड्स बनाते हैं और यही प्रोसेस हम दूसरे देशों में भी देते हैं। आज हमें खुशी है ये बता करके हमारे प्रोसेस करीबन 9 अलग देशों में इंटरनेशनली चलते हैं, जहां टेक्नोलॉजी और इक्विपमेंट हमने इंडिया ने प्रोवाइड किया हुआ है। रिसाइकलिंग बिजनेस एक सनराइज इंडस्ट्री है। आने वाले समय में इसकी जो रिक्वायरमेंट है वो बढ़ने वाली है, क्योंकि अगर हमें इस हमारे धरती को अगर हमें सेव करना है तो हमें डेफिनेटली ज़्यादा से ज़्यादा रिसाइकलिंग करनी पड़ेगी। और इस रिसाइकलिंग की वजह से हम जो नेचुरल रिसोर्सेज हैं वो कम यूटिलाइज करेंगे। जैसे एक एग्जांपल देते हैं कि हमारे जो बोर्ड हैं वो ज़्यादातर लकड़ी से बने बोर्ड को रिप्लेस करते हैं। तो जितने बोर्ड हमारे यूज़ होते हैं उतने ही कम पेड़ कटेंगे। सो वो हिसाब से हम देखेंगे तो ये बहुत ही एनवायरमेंटली फ्रेंडली प्रोजेक्ट है और इसी ट्रेंड को हमें फ्यूचर में भी कंटिन्यू करना चाहिए। एक ही है कि रिड्यूस, रीयूज, रिसाइकल, मतलब आप कम यूज़ करें, वापस यूज़ करें और उसको रिसाइकल करें। यही मेरा मैसेज है। I'm Rob Kaplan, founder and CEO of Circulate Capital. We are proud investors in Deluxe, which is a new recycling company that's built a plant here in Gujarat, and we are excited to be investors with them. Circulate Capital invests in leading Indian recyclers and many around the world that are fighting plastic pollution and advancing the circular economy. Deluxe is solving one particular challenge, which is around multi-layer plastic or sachets and flexible packaging, which is one of the most challenging materials to deal with. And Deluxe has built a business around recycling those into higher value products. Every time we recycle this material, which is very difficult and often is left behind, we're building a market for it. And so instead of it being left behind and ending up in a landfill or an open dump site or in the rivers and the ocean, or even being burned and incinerated, we're able to turn that into a higher value product that creates jobs. And in this case, people can use to build new homes. Deluxe is able to transform waste plastic and trash into building and construction materials, panels, roofing sheets, and in fact, almost 80-90% of rickshaws in India that are made here use their product as part of the seat. So almost every rickshaw driver is sitting on a Deluxe product right now. We love investing in India. The pace of growth here is incredible. The people are great to work with, and better than any market we've seen, more opportunities faster to scale up and fight plastic pollution and generate financial returns. We've not faced any paperwork problem. No. The government of India has been a global leader in developing plastic waste management rules. The Extended Producer Responsibility Policies, or EPR, have been around for almost a decade now and enabled many recyclers to grow to the point where we're able to invest in them. And just recently, there have been new plastic waste management rules that will require brands to use recycled plastic, which is creating a huge tailwind for the industry across India. As an international investor, our message to India as a country and a people is that there's tremendous opportunity in plastic waste. We should turn it from a problem into a resource. It creates jobs and helps the environment.